તો એક બહુ મોટો ડાઉન બ્રેક આવ્યો છે ત્યાં. તો એટલે પણ લોકો કદાચ આ ફિલ્ડમાં નથી આવતા. તો આ એક મિથ પણ હોઈ શકે. તો આના પાછળની રિયાલિટી શું છે? Hello my audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. રિયાલિટી એવી છે કે મેં તો મારા આઈડિયલ તરીકે ઓલવેઝ જયભાઈને જોયા છે, જય વસાવડાને. બરાબર, તમે એમની જર્ની જુઓ. કદાચ એકમાત્ર એવા રાઇટર અને મતલબ લેખક સ્પીકર છે કે જેણે સાઈડમાં કોઈ જોબ નથી કરી, કે એવું નથી કે હું આ પણ જોબ કરી લઉં પછી હું રવિવારે ટાઈમ રહેશે તો કરીશ નહીં. એ એમના બોલવાની સ્કિલ પર, એમની લખવાની સ્કિલ પર, એ જે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે લોકોને, યુવા વર્ગને, એ સ્કિલ પર એ આજે અહીંયા પહોંચ્યા છે. એ વિદેશ ટૂર કરી રહ્યા છે. એમનું તમે જુઓ કે એટલી ફેસ વેલ્યુ છે, એમની બ્રાન્ડ વેલ્યુ એટલી છે, એમના નામ પર હજારો લોકો ભેગા થાય છે. એક્ઝેક્ટલી, બરાબર. સો હું હંમેશા એમની જર્ની જોતી આવી છું. તમે રામ મોરીનું જુઓ, એમણે પણ શું પ્રગતિ કરી છે. બરાબર. હું આપણે સુરતના રહીશભાઈની જ વાત કરીશ તો રહીશ મણિયાર સર જે લખે છે મને તો એ પણ બહુ ગમે છે. જે પોતે ડોક્ટર થઈને એમણે છોડીને આ કર્યું છે. એક્ઝેક્ટલી. તમે જુઓ એમના ફિલોસોફિકલ જે લેસન્સ એ લખી રહ્યા છે, આર્ટિકલ વાંચો તો તમને એમ થાય કે આ માણસ કેટલું સરસ પીરસી શકે છે. મતલબ આ કન્ટેન્ટ વાંચીને તમને એમ થાય કે જીવનમાં એક ઉર્જા આવી છે. એક્ઝેક્ટલી. બરાબર. સો મને એવું લાગે છે કે તમારામાં દમ હોવો જોઈએ, તમારામાં રાત દિવસ મહેનત કરવાનું એક, અને આમ બી ગમતું કામ કરો એટલે થાક નથી લાગતો. યસ. બરાબર. એટલે પહેલા તો તમે એ પસંદ કરો કે તમારામાં એવું કયું આર્ટ અને ટેલેન્ટ રહેલું છે. ખાસ કરીને જે રાઇટર્સ બનવા માંગે છે, આજે બધા રાઇટર્સ બનવા માંગે છે. એકચ્યુઅલી બધાને કંઈકનું કંઈક લખવું છે. એ કદાચ પેનમાં લખવું છે અથવા તો કોઈ સોશિયલ મીડિયાની કમેન્ટમાં લખવું છે, પણ લખવું તો છે. મને એવા રોજ લગભગ એકાદા ઈમેલ, મેસેજ, કોલ આવતા હોય છે કે મારે રાઇટર બનવું છે, હું આ જોબ પણ કરું છું પણ સાઈડમાં લખવું છે, મને એક તક આપો. કેમ કે અમે મેગેઝિન ચલાવી રહ્યા છીએ એટલે હવે મારા પાસે એવી રીતે આવે. પણ હું એટલું કહેવા માંગીશ કે રસ્તાઓ છે ને આપોઆપ થઈ જાય છે. તમારે તમારી સ્કિલની ધાર કાઢવી પડે, તમારે સતત વાંચવું પડે, તમારે સતત લોકોના કોન્ટેક્ટમાં પણ રહેવું પડે, એવા કોન્ટેક્ટ બનાવવા પડે, ઓબ્ઝર્વેશન કરવું પડે. તમારી સ્કિલ એવી હશે તો તમને લોકો સામેથી કામ આપશે. આજે લેખકો એવા છે જેમને પ્રોજેક્ટ માટે ના પાડવી પડે છે. આજે તમે જાઓ કદાચ રામભાઈ પાસે તો રામભાઈ તમને કદાચ 1 મહિના પછીની 2 મહિના પછીની તારીખ આપે પ્રોજેક્ટ માટે. એ બી તમારો પ્રોજેક્ટ ગમે તો કદાચ ઇન્વોલ્વ થાય. સો એવા પણ લેખકો છે જેમની પાસે સમય નથી, જેમને સામેથી ના પાડવી પડે છે. સો તમારે ઇટ્સ ઓલ ડિપેન્ડ ઓન તમારી મહેનત અને સ્કિલ. તમારે બહુ ઇનસિક્યોર ફિલ્ડ છે. એવી કોઈ સિક્યોરિટી નથી કે મંથલી આટલું સેલરી તમારા અકાઉન્ટમાં આવી જશે. બીકોઝ આ જોબ નથી. કે જોબ નથી. સ્કિલને તમે ફોલો કરો છો એટલે કાંઈક બિઝનેસ કરવા જેવું છે કે યા તો તમે ત્યાં સેલ્ફ એમ્પ્લોય થઈ શકો છો યા તો તમે તમારો બિઝનેસ ત્યાંથી સ્ટાર્ટ કરી શકો છો. તો જે રીતે તમે પણ અત્યારે એક બિઝનેસની અંદર ઓલરેડી ઇન્વોલ્વ છો, દેટ ઇઝ યોર મેગેઝિન ઓ જીવન, કે જે ઓજસ્વી ફાઉન્ડેશન વડે અત્યારે મેનેજ થઈ રહ્યું છે. તો ઓડિયન્સને ખાલી એ કહો કે ઓ જીવન શું છે અને ઓ જીવન શા માટે બનાવવામાં આવ્યું? ઓજીવન અમે શરૂ કર્યું, મતલબ આઈડિયેશન પર કામ કર્યું જાન્યુઆરી 2023 થી. મારું અને જે ઇન્વેસ્ટર્સ છે એમનું એ રીતનું પ્લાન હતું કે એમના તરફથી મને એવું કહેવામાં આવ્યું હતું કે પહેલા આપણે આપણા કંપનીના જે એમ્પ્લોઈઝ છે એમના માટે એક કંપની મેગેઝિન શરૂ કરીએ. પછી આઈડિયેશન પર કામ કરતા કરતા વિચાર આવ્યો કે તમને પણ ખબર છે આપણે બધા આજે રીલના ગુલામ થઈ ગયા છે. બરાબર. 30 સેકન્ડ પણ આપણા માટે હવે અઘરી છે એટેન્શન આપવા માટે. સો એવું કંઈક આપીએ, એટલું મજાનું, એટલું રૂપકડું, એટલું એટ્રેક્ટિવ કે થોડી વાર માટે એટલીસ્ટ માણસ અડધો કલાક બી ફોન સાઈડ પર મૂકી દે અને અડધો કલાક પણ એને ઉઠાઈને વાંચે ને, તો બસ એટલું આપવું છે. બરાબર. કન્ટેન્ટ તો સારા આપી જ શકો છો તમે, બટ તમારે એનું બહારનું ફોર્મેટ જે છે એ પણ એટલું ચોકલેટના રેપરની જેમ એટલું એટ્રેક્ટિવ બનાવવું પડે કે એ આજનો યુવા વર્ગ જે છે એ એને ઉઠાવીને વાંચે. બરાબર. એટલે એ એક જ વિચાર હતો રીલ વાળો, કે રીલને રિપ્લેસ કરવાનું એક ખાલી અડધો કલાક માટે 15-20 મિનિટ ચાલો કે એ ઉઠાવીને વાંચી શકે. ધેટ્સ ઇટ. બીજું અમારું એવું હતું કે એમાં જે બાબતો આવવી જોઈએ જીવનલક્ષી હોવી જોઈએ.